મિત્ર કેમ છો? મજામાં જઈશું. આજે એવી રેસીપી બનાવવાની છે. અમેરિકન ડોડાનું શાક બનાવીએ છીએ. તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. પૂરો અંત સુધી વિડીયો જોઈજો. સારું લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. આવી રીતે બધા ટુકડા ડોડાના કરી નાખાશે. બધા એક સરખા ટુકડા કરી નાખવાના નાના નાના. જો આવી રીતે નાના નાના ગોળ. મસાલા ડોડાના શાકમાં નાખવા તૈયાર કરી નાખાશે. ધાણા છે, તલ છે, ટમેટા, પછી લસણ ને લીંબુ. રીતે આપણે આ બધા મસાલાની ગ્રેવી તૈયાર કરી નાખી છે. આ છે લસણ ને ધાણા ને તલ ને લીંબુનો રસ ને ટમેટા ને હાડશે ડોડા ટુકડા કરેલા. હવે આપણે જો ગેસ ઉપર કુકર મૂકી દીધું છે. તો આપણે હવે આવી રીતે તેલ નાખીએ. જરૂર પડે 3-4 પાવડા નાખી દેવાનું એટલે રેડી. આવી રીતે નાખી દઈએ. 4 પાવડા નાખવું આપણે તેલને આવવા દેવાનું છે થોડું. તેલ આવી ગયું છે તો આપણે લસણ નાખી દઈએ બધું. આવી રીતે તેલ આવી જાય પછી લસણ નાખી દેવાનું. પછી એને હલાવી નાખવાનું આવી રીતે. હવે આપણે નાખીશું ટમેટા ગ્રેવી કરીને. એને મિક્સ કરી દેવાનું બધું. આ છે વઘાણી, 2 ચમચી વઘાણી નાખી દઈએ. આ છે હળદર મીડિયમ નાખવાની થોડી. આ છે મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું. અને બધું મિક્સ આવી રીતે પાછું કરી નાખવાનું. સ્વાદ પ્રમાણે લીંબુનો રસ છે. અને મિક્સ કરી નાખવાનું બધું આવી રીતે. આ છે લીલા ધાણા. અને મિક્સ કરી નાખવાનું આવી રીતે. આ લાલ મરચું છે આપણે પાણી નાખીને મિક્સ કરીને નાખી દેવાનું. આવી રીતે બધું મિક્સ કરી દેવાનું.
હવે આપણે ડોડાના બટકા નાખી દઈએ. આવી રીતે બધા નાખી દેવાના ટુકડા. હવે મિક્સ કરી નાખવાનું આવી રીતે. મરચું મસાલો બધો મિક્સ થઈ જાય તો આ રીતે હવે હલાવવાનું. આપણે નાખી દઈએ તલ ખાંડેલા. મિક્સ બધું પાછું કરી નાખીએ. પાણી નાખી દેવાનું આવી રીતે. કળશો ભરીને નાખી દેવાનું. કુકરનું ઢાંકણું દઈને સડવા દેવાનું. તો તૈયાર છે ડોડાનું શાક. ડુંગળી ને ડોડાનું શાક ને રોટલા ને રોટલી. આ વિડીયો ગમે તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો.